ખોડિયાર જયંતી માં ખોડિયારનો જન્મદિવસ ના કે ઇતિહાસ સાક્ષી પૂરે છે। એક સરસ મજાનો દોહો છે કે આવડ કેરા વેણથી ખોડી થઈ ખોડિયાર, મહિમા મોટો જાણજો જગના હવ નર ને નાર। કે ઇતિહાસ આપણે હવ કોઈ જાણીએ છીએ। ભાઈ મેરખિયાને સજીવન કરવા માટે પાતાળ લોકથી અમીકુંભ કોઈ લઈ આવે તો ભાઈ સજીવન થાય। હાતે બેનોમાંથી હવથી નાની બેન જાનબાઈ કે પાટ મારીને પાતાળ લોકની અંદર અમીકુંભ લેવા જાય અને બેનને આવવામાં થોડી વાર લાગે એટલે મોટી બેન આવડ વચન સિદ્ધ વિચારે એ થાય। આ જગતના ચોકમાં એનો વેણ પૂરો થાય, શબ્દ પૂરો થાય। ત્યાં ઘટના બની જાય એવી કે દેવ આવડના વિચારથી એક વાણી નીકળી ગઈ કે જાનબાઈને આવવામાં વાર લાગી, પગે ખોટ તો નહીં આવી હોય ને। એટલી વારમાં તો જાનબાઈના પગે ખોટ આવી। 3.5 દી સુધી ભેળિયાથી સૂરજ દાદાને પૃથ્વી ઉપર ઉગવા નહોતો દીધો। ઈ માં આવડ કે સૂરજ ઉગે ઈ પહેલા પહોંચવાનું હતું અને આવવામાં વાર ન લાગે એટલે પિતાશ્રી શેષ નાગે મગરની અસવારી આપી જાનબાઈને અને ત્યારથી માની અસવાર મગર બની। પૃથ્વી લોક પર આવી ભાઈ મેરખિયાને સજીવન કર્યો અને પછી હાતે બેનું અને 8મો ભાઈ મેરખ્યો બાપુ વાટ જોતા હશે એમ કહીને નેહડા તરફ હાલવા નીકળ્યા। એ 10 ડગલા થોડા ધીમા ધીમા હાલ્યા ત્યાં જાનબાઈ હાલવામાં થોડા ધીમા પડ્યા એટલે માં આવડે પૂછ્યું કે જાનબાઈ ધીમા કાં હાલો છો, પગે ખોટ પડી કે શું? અરે બેન તું તો વચન સિદ્ધ દેવ કહેવાય, તારા મુખેથી વાણી નીકળી ત્યારથી મારા પગે ખોટ પડી। અને તે દિવસથી એટલે એ દિવસ મહાસુદ અને 8મનો દિવસ માં આવડે નાની બેન જાનબાઈને વચન આપ્યું કે મારી કરતા પણ વધારે તારા મંદિર હશે અને આ જગતમાં આજથી તને લોકો ખોડિયાર તરીકે પૂજશે। અને આ દિવસ એટલે મહાસુદ 8મનો દિવસ ખોડિયાર જયંતીના દિવસ તરીકે ઉજવાય છે। અને માં ખોડિયારનો જાનબાઈનો જન્મ એટલે ચૈત્ર સુદ નોમ અને રામનવમીના દિવસે એ મામડિયા ચારણના ઘરે મેણું ભાંગીને 8 પાણાની અંદર 7 બહેનો અને એક ભાઈ 8મો મેરખ્યો નાગ નાગણીના સ્વરૂપે આવીને આ પૃથ્વી લોક મનુષ્ય લોકમાં અવતાર ધારણ કરી આ જગતમાં આપણે હું અને તમે હવ જાણીએ છીએ અનેક પરચાઓ આપણને આપ્યા છે। એ ભગવતીનો જન્મ દિવસ એટલે ચૈત્ર સુદ નોમ અને રામનવમીનો દિવસ। અને જે દિવસે